વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સુલપડ વિસ્તારમાંથી મંગલા શ્રીવાસ્તવ નામની મહિલા દ્વારા નશીલા પદાર્થનું વેચાણ કરતા વાપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આરોપી મહિલા પાસેથી કુલ 10 કિલોથી વધુ કિંમત ₹1 લાખથી વધુનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા મહિલા દ્વારા સરકારી જગ્યા પર દુકાનો બાંધી નશીલા પદાર્થનો વેપાર ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું। જે બાબતને ધ્યાનમાં રાખીને વાપી પોલીસ દ્વારા મહાનગરપાલિકાની સાથે મળી લીગલ ઓર્ડર મેળવી અને તમામ કાર્યવાહી કરી દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે જ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડીપીએસનો કેસ થયેલ। મંગળાબેન શ્રીવાસ્તવ 1,80,090 જો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી 2 ગેરકાયદેસર દુકાન ઊભી કરેલ। અંદાજિત કિંમત 5 લાખ જેવી કિંમત છે। આજે વાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મેળવી અને આજે એની બંને દુકાનો ડિમોલિશ કરેલ છે।